કાશ્મીરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થઈ, જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું। કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના 300થી વધુ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। હર્ષ સંઘવીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું। પરેડમાં અલગ અલગ વિભાગોની યોજનાઓના ટેબ્લો પ્રદર્શિત કરાયા। ટેબ્લોના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ, જે આકર્ષણનું કેન્દ્ર બની। આ સમયે હર્ષ સંઘવી પ્રજાજોગ સંદેશ આપ્યો હતો અને તેમાં અનેક મહત્વના મુદ્દે વાત કરી। આ દેશ બદલાઈ રહ્યો છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવાની વાત સંઘવીએ કરી। વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી ખૂબ મોટું પરિવર્તન આવ્યું। 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા। 6 વર્ષમાં 12 કરોડ ઘરમાં નળથી જળ પહોંચાડવામાં આવ્યું। 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ અપાઈ। 13,000થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલી સામાન્ય નાગરિકોને મદદ કરાઈ। आदरणीय मोदी साहेबना मार्गदर्शन में सरकार द्वारा जे अथाग मेहनत करवामां आवी, आजे खूब मोटो बदलाव आव्यो। 25 करोड़ लोग गरीबी मांथी बहार आव्या। 10 वर्ष में 10 करोड़ महिलाओं सिलिंडर आपी धुमाड़ामांथी मुक्ति अपाववामां आवी। प्रधानमंत्री किसान सम्मान निधि योजना द्वारा 56.61 लाख खेडूतोना खातामां 6,374 करोड़नी रकम सीधी जमा करावामां आवी। 75 वर्ष सुधी मात्र 3 करोड़ घरोमां नलथी जल मळता हता। छेल्ला 6 वर्षमां 12 करोड़ घरोमां नलथी जल पहोंचाडवामां आपणे खूब मोटी सफलता प्राप्त थई। आवेला परिवर्तन पर बोल्या हर्ष संघवी। पहला लाल चौक में पाकिस्तान ध्वज लहराता आज लाल चौक और श्रीनगर रोशनी थी जड़हड़ी रह्यु छे। काश्मीर में चारे तरफ तिरंगा नजरे पड़ी रहा छे। जे हाथ में पत्थर हता ते हाथ में हवे कलम। बदलायेला काश्मीर में 13,000 करोड़नुं रोकाण कर्युं। काश्मीर में पहलाना दिवसों आपणे सौने याद छे। हूँ कालना दृश्य जोई रह्यो हतो, जे लाल चौक पर पहला पाकिस्तानना तिरंगो लहराता अनेक वार दृश्यों आपणे जोया छे। काले लाल चौक अने श्रीनगर आखो रोशनीथी शणगारवामां आव्युं। चारे तरफ तिरंगाओ नजरे पड़ी रह्या हता। आ एक खूब मोटो बदलाव काश्मीरनी अंदर आपणे सौने नजरे मळ्यो छे। काश्मीरनो तिरंगो आज लहराई रह्यो छे। पहली वार काश्मीर में संविधान दिवस मनाववामां आव्यो। काश्मीर में जे प्रकारे बदलाव आवी रह्यो छे, एक समय जे हाथ में पत्थर हता ते हाथ में हवे कलम नजरे पड़ी रही छे। हर्ष संघवी गुजराती सिद्धिओ पर पण बात करी हती अने जणाव्युं हतुं के लोकोना सहकारथी गुजरात सतत आगळ वधी रह्युं छे। तो मुख्यप्रधान भूपेन्द्र पटेलना मार्गदर्शन हेठळ राज्यना विकास माटे तंत्र पण दिवस रात एक करी रह्युं छे। नागरिकों सहयोग थी गुजरात एक नवी ऊंचाई प्राप्त करी रही है। गुजरात ना डांग में के अंबाजी में के पछी कच्छ नी बॉर्डर पर गामों में रहता नागरिकों ने बधी ज सुविधाओं आपी शकाय ते माटे राज्य सरकार मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना मार्गदर्शन में नवा विचारों जोड़े रात दिवस एक करीने आखू तंत्र राज्यना नागरिकों जोड़े मळीने गामे गाम व्यवस्थाओं पहोंचाडवा माटे मेहनत करी।
હરસંઘવીએ જણાવ્યું હતું કે આજના ગુજરાતમાં 74% ગામડાઓમાં ખેડૂતોની દિવસે પણ વીજળી મળી રહે છે. પ્રાકૃતિક ખેતીમાં પણ ગુજરાતની ઉપલબ્ધિની નોંધ લેવાઈ છે. તો આજે ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. પ્રાકૃતિક કૃષિમાં બી ગુજરાતે ખૂબ મોટી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. કિસાન સૂર્યોદય યોજના થકી કિસાનોને રાત્રે આરામ કરી શકે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી છે. ડિજિટલ હેલ્થ કાર્ડના માધ્યમથી 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય છે. સામે હરસંઘવીની લાલાંગ ડ્રગ્સને લઈને ગુજરાત તરફ આવનાર એકને પકડ્યા પણ ખરા અને જેલમાંથી છૂટવા પણ નથી દીધા. ડ્રગ્સ સામેની કાર્યવાહી ગુજરાતે ઇતિહાસ રચ્યો છે. ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે. હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એ ઇતિહાસ છે કે ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવનાર એક લોકોને પકડ્યા તો છે જ, પરંતુ જેલમાંથી છૂટવા બી નથી લીધા. 76 થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કરવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટના નામે આપણે કોઈના ઝાંસામાં ફસાવાનું નથી. ડિજિટલ અરેસ્ટના નામે કોઈનો બી ફોન આવે, કોઈ બી પ્રકારની ડર વગર તાત્કાલિક પોલીસને જાણકારી આપજો. પોલીસ તાત્કાલિક આપણે મદદે પહોંચશે. એ ફ્રોડ પોલીસને પકડવાનું કામ તમે પોલીસ પર છોડી લેજો, પરંતુ ગામની ચિંતા કરીને ગામ શું વિચારશે એવા વિચારોમાં આવા ફ્રોડોના ઝાંસામાં તમે